ખેડૂત ભાઈઓ, આપણા જે વિસ્તારમાં કપાસનો પાક આપણો ફેલ થઈ ગયો છે સંપૂર્ણપણે પાણીના કારણે, અતિવૃષ્ટિના કારણે, એ વિસ્તાર અને એ ખેતરોમાં તો આપણે કપાસની સારવારનો કોઈ મુદ્દો નથી રહેતો, પણ જે વિસ્તારમાં અતિવૃષ્ટિ અવશ્ય થઈ છે પણ આપણો કપાસનો પાક બચી ગયો હોય, આ વિસ્તારમાં, આ ખેતરોમાં કપાસની સારવાર માટે અત્યારે સૌથી અગત્યની જે જરૂરિયાત અને સૌથી વધારે એના ઉપર જે વિપરીત અસર દેખાઈ રહી છે એ છે કપાસમાં રાતડનો પ્રશ્ન. પાન લાલ થઈ જાય છે અને લાલ થઈને પાન ધીમે ધીમે ખરવા માંડતા હોય છે. તો જે રાતડનો પ્રશ્ન છે એને હલ કરવા માટે આપણે કયો રસ્તો લઈ શકીએ, એને કઈ સારવાર આપી શકીએ, એની ચર્ચા આપણે આજના આ વિડીયોમાં કરીએ છીએ મિત્રો. તો આ બહુ અગત્યની ચર્ચા છે, તેથી આપ સૌ મિત્રો આ વિડીયોમાં, આ એપિસોડમાં બન્યા રહેજો. નમસ્કાર ખેડૂત મિત્રો, જય કિસાન, જય ભારત. ખેડૂત ભાઈઓ, આજે 11 તારીખ 9મો મહિનો, બુધવાર 2024. આજે આપણે આપણી અગત્યની અત્યારના દિવસોની કપાસની સારવારની જે જરૂરિયાત છે એના પર આપણે એક સામાન્ય ચર્ચા કરી લઈએ. અને એ એટલા માટે કે આપણે મોટા ભાગે એવા રૂપમાં ટેવાઈ ગયા છીએ કે આપણા પાકમાં જ્યારે જ્યારે આપણે છંટકાવ કાંઈ પણ કરીએ છીએ ત્યારે આપણી પાસે જે 2-3 ચીજ વસ્તુઓ પારંપરિક રીતે આપણા મગજમાં જે બેઠેલી છે એનો જ આપણે સતત પ્રયોગ કરતા હોઈએ છીએ. ખાસ કરીને આપણા કેટલાક વિસ્તારોમાં તો ખેડૂતો દરેક છંટકાવમાં એસિફેટ પાવડર અને મોનો આ 2 વસ્તુનો પ્રયોગ કરતા હોય છે. હવે રાતડ જેવી પરિસ્થિતિ જ્યારે આવે કપાસમાં, ત્યારે મોનો કે એસિફેટ એનાથી કપાસના છોડને કોઈ ફાયદો નથી. એને માટે આપણે શું કરવું પડે? તો જ્યાં અને જે ખેતરમાં જે પાંદડાઓ ખરેખર લાલ થઈ ગયા છે એને આપણે સુધારી શકતા નથી. હવે એ આપણા હાથ બહાર જતી રહેલી વાત છે. પણ નવા પાન ન એ પરિસ્થિતિમાં આવી જાય, રાતડનો ભોગ ન બને, એને માટે આપણે શું સારવાર કરી શકીએ એની ચર્ચા આપણે જ્યારે કરીએ છીએ ત્યારે એને માટે આપણે મેગ્નેશિયમના 3 જે જુદા જુદા બંધારણો છે એ 3 પૈકી કોઈ પણ એક બંધારણનો આપણે પ્રયોગ કરીએ અને ઓછામાં ઓછું 2 વખત એનો આપણે પ્રયોગ કરશું તો આપણા કપાસના છોડમાં જે રાતડ આવવાની સંભાવનાઓ હવે પછી વિશેષ હોય છે એને આપણે નિયંત્રિત કરી શકીએ છીએ. તો એને માટે 3 પૈકી પ્રથમ એક સ્વરૂપની આપણે ચર્ચા કરીએ તો એ છે મેગ્નેશિયમ સલ્ફેટ. પાવડરના સ્વરૂપમાં મળે છે અને વોટર સોલ્યુબલ છે, એટલે કે પાણીમાં ઓગળી જાય છે. સાથોસાથ એ પ્રવાહી સ્વરૂપમાં પણ અત્યારની ટેકનોલોજીમાં હવે ઉપલબ્ધ છે. પણ પાવડર સ્વરૂપમાં જે મળે છે એને વાપરવા માટે આપણે એક પંપની અંદર 150 ગ્રામ જેટલું આ તત્વ આપણે વાપરવાનું છે જો પાવડર સ્વરૂપમાં હોય તો. અને પ્રવાહી સ્વરૂપમાં હોય તો કઈ કંપનીએ બનાવ્યું છે અને એની કેટલી ભલામણ છે એ સ્પેશિયલી એની સાથે જોડાયેલી હોય છે, એટલે એની આપણે એગ્રો ડિસ્ટ્રીબ્યુટર સાથે ચર્ચા કરી અને એની માત્રાનો ઉપયોગ કરી શકીએ છીએ. હવે મોટા ભાગે આપણે જ્યારે પ્રાઇવેટ કંપનીઓનું કાંઈ પણ ખરીદીએ છીએ ત્યારે એનું વેપારી નામ અલગ હોય છે અને એની અંદર જે તત્વો હોય છે એ તત્વોથી આપણે ઓછા પરિચિત હોઈએ છીએ. એટલે જ્યારે આને માટે આપણે ખરીદી કરવા જઈએ ત્યારે એગ્રો ડિસ્ટ્રીબ્યુટરને આપણે શું જોઈએ છે, કયું તત્વ જોઈએ છે એની વાત કરીએ. અને એ શેમાં છે, કેટલું છે, આ બહુ અગત્યતા છે. એટલે માત્ર વેપારી નામથી આપણે નથી ખરીદવાનું, એની અંદર રહેલા તાત્વિક તત્વો જે કોઈ છે એના આધારે આપણે એને ખરીદવાનું છે. તો પ્રથમ તબક્કામાં, પ્રથમ રૂપમાં મેગ્નેશિયમ સલ્ફેટ પાવડર સ્વરૂપમાં હોય તો એક પંપમાં આપણે 150 ગ્રામ જેટલું વાપરવાનું છે. ત્યાર પછી બીજા સ્વરૂપની વાત કરીએ મેગ્નેશિયમની, તો બીજું મેગ્નેશિયમનું જે સ્વરૂપ છે આપણે અત્યારે વાપરી શકીએ કપાસના છોડમાં. અગર તો કોઈ પણ પાક જે આપણા છે એ દરેકમાં વાપરી શકીએ છીએ, પણ કપાસમાં એનું સૌથી સારું પરિણામ આપણને મળી શકે છે. મગફળીમાં પણ એનું પરિણામ આપણને મળી શકે છે. તો બીજું જે એનું ફોર્મેટ છે અને બીજું જે એનું સ્વરૂપ છે એ છે મેગ્નેશિયમ ઓક્સાઇડ. મેગ્નેશિયમ ઓક્સાઇડ પણ પાવડર સ્વરૂપમાં પણ મળે છે અને પ્રવાહી સ્વરૂપમાં પણ મળે છે. હવે પાવડર સ્વરૂપમાં જે આપણે ખરીદવું છે વોટર સોલ્યુબલ એટલે કે પાણીમાં
ઓગળી જતો પાવડર, એ પાવડર આપણે ખરીદી અને વાપરવો છે ને એ જો આપણને ઉપલબ્ધ છે અને મળે છે તો એનું પ્રમાણ એક પંપમાં 50 ગ્રામ જેટલું છે. પ્રવાહી સ્વરૂપમાં આપણને મળે છે અને આપણે ખરીદીએ છીએ તો એગ્રો ડિસ્ટ્રીબ્યુટરની જે સલાહ અને કંપની એના ઉપર જે પ્રમાણ આપ્યું હોય એ પ્રમાણે એને આપણે વાપરવાનું છે. એવી જ રીતે એનું જે ત્રીજું સ્વરૂપ છે મેગ્નેશિયમનું, એ ત્રીજું સ્વરૂપ છે મેગ્નેશિયમ નાઇટ્રેટ. મેગ્નેશિયમ નાઇટ્રેટ એ પણ પાવડર સ્વરૂપમાં ઉપલબ્ધ છે અને પ્રવાહી સ્વરૂપમાં પણ બજારમાં ઉપલબ્ધ છે. પાવડર સ્વરૂપમાં આપણે ખરીદીએ છીએ વોટર સોલ્યુબલ એટલે કે પાણીમાં ઓગળી જતા રૂપમાં, તો એનો વપરાશ અને એનું પ્રમાણ એક પંપમાં 70 થી 75 ગ્રામ જેટલું આપણે કરવાનું છે. અને આ ત્રણ પૈકી આપણી નજીકમાંથી જે કાંઈ મળે એનો આપણે ઉપયોગ કરી શકીએ છીએ. અને કપાસના પાન પર લીલાશ ઓછી થઈ જાય અને ધીમે ધીમે રાતડ આવતો જાય, પીળાશ આવતી જાય, અગર તો ડાઘા પડતા જાય, આ જે કાંઈ સમસ્યાઓ હોય છે એ સમસ્યાઓમાં મોટા ભાગની સમસ્યાઓ એવી હોય છે કે એની અંદર મેગ્નેશિયમની ખામી સર્જાય. અગર તો પૂરતું મેગ્નેશિયમ એને મૂળ વાટે નથી મળતું, એના કારણે આ પ્રકારનું રોગ આપણને જોવા મળે છે. તો એ રોગમાંથી બચવા માટે આપણે ફોલિયર સ્વરૂપમાં એટલે કે સ્પ્રેના રૂપમાં મેગ્નેશિયમ એને આપણે આપી શકીએ છીએ. અને મેગ્નેશિયમ આપવાથી ખૂબ સારો લાભ આપણને થશે, સિવાય કે જેમાં પૂરેપૂરો બગાડ નથી આવી ગયો. જે પાંદડા પર મોટી અસર થઈ ગઈ છે એમાં આપણને રિકવરી મળવાની શક્યતા નથી, કારણ કે એ સ્ટેજ આપણો જતો રહ્યો છે. પણ આપણો નવો બગાડ ન થાય અને નવા બગાડ પહેલા આપણે સારવાર કરી લઈએ તો આ સારવારથી આપણા કપાસના છોડમાં આવતા રાતડથી આપણે આપણા કપાસના છોડને બચાવી લઈ શકશું. હવે આ જ્યારે આપણે પ્રયોગ કરીએ છીએ ત્યારે પંપમાં એની સાથે આપણે કોઈ પણ માઇક્રો ન્યુટ્રિશન એટલે કે સૂક્ષ્મ પોષક તત્વ ધરાવતા જે ખાતરો છે એને આપણે આની સાથે મિશ્રિત કરી અને વાપરી શકીએ છીએ. સવાલ એ છે કે આપણે જ્યારે 2 કે 3 વસ્તુઓ ભેગી કરીએ છીએ ત્યારે શું ભેગું કરીએ છીએ અને એ ભેગું કરવાથી કોઈ નુકસાન થવાની શક્યતા તો નથી ને? એની માહિતી આપણે જ્યાંથી ખરીદીએ છીએ ત્યાંથી એગ્રો ડિસ્ટ્રીબ્યુટર પાસેથી આપણે અવશ્ય લઈએ અને એની સલાહને ધ્યાનમાં લઈને આપણે 2 કે 3 ચીજોનો એકી સાથે પ્રયોગ કરીએ. જ્યાં સુધી આપણને ખ્યાલ નથી, આપણને અનુભવ નથી જે કોઈ 2 મિશ્રણ કે 3 મિશ્રણોનો, ત્યાં સુધી આપણે એગ્રો ડિસ્ટ્રીબ્યુટરની સલાહ અવશ્ય લઈએ. અને જે કોઈ અનુભવી ખેડૂતો આપણી આસપાસમાં કે આપણી સાથે હોય એમની પણ આપણે સલાહ લઈએ અને સલાહ લઈને કામ કરશું તો નુકસાનીની શક્યતાઓથી આપણે બચી જઈશું. મિત્રો, તો આજના દિવસે આપણા કપાસના પાકમાં અત્યારના સમયમાં જે રાતડની સમસ્યા છે એ સમસ્યાથી બચવા માટે આપણે જે તત્વ, જે પદાર્થનો પ્રયોગ કરવાની આપણે ચર્ચા કરીએ છીએ, આ આપણી ચર્ચા અતિ અગત્યની છે અને તેથી દરેક ખેડૂત સુધી આ ચર્ચા આપણી પહોંચે એ જવાબદારી આપ સૌની પણ છે. તેથી આપ સૌ ખેડૂત મિત્રો, સૌ દર્શકો આપણા આ એપિસોડને મહત્તમ ખેડૂતો સુધી પહોંચાડશો એવી આપની પાસેથી અપેક્ષા સાથે જય કિસાન, જય ભારત.